અમદાવાદમાંથી બોગસ હોસ્પિટલ ઝડપાઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તપાસમાં લાંભા વિસ્તારમાં ચાલતી 2 બોગસ ક્લિનિક સામે આવી છે। વારિસ ક્લિનિક અને માનવ સેવા ક્લિનિક સીલ કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે। રજિસ્ટ્રેશન વગર જ બોગસ ડોક્ટર ક્લિનિક ચલાવતા હતા। તો અમદાવાદમાંથી વધુ 2 બોગસ ક્લિનિક ઝડપાયા હોવાના સમાચાર। રજિસ્ટ્રેશન વગર જ બોગસ ડોક્ટર ક્લિનિક ચલાવતા હતા, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા અને ત્યારે આખરે હવે આ તમામ બાબત પરથી પર્દાફાશ થયું છે। 2 જેટલા ક્લિનિકને સીલ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। મહાનગરપાલિકા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ત્યારે લાંભામાં ચાલતા 2 બોગસ ક્લિનિકને ઝડપી પાડવામાં આવ્યા છે। ક્લિનિકના નામ આપને જણાવી દઈએ તો એક ક્લિનિકનું નામ વારિસ ક્લિનિક છે અને બીજું ક્લિનિક એટલે કે માનવ સેવા ક્લિનિકને સીલ મારવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તમામ પ્રકારની સગવડો તો જોવા મળી રહી છે, પરંતુ જે ડોક્ટર આખરે ટ્રીટમેન્ટ આપતો હોય છે એ ડોક્ટર જ બોગસ હોવાનું સામે આવ્યું છે। તબીબ જ બોગસ હોવાનું સામે આવ્યું છે। આ જે દ્રશ્યો છે એમાં જોઈ અને આપને તો એવું લાગશે કે સુવ્યવસ્થિત રીતે ચાલતું આ આખું એક ક્લિનિક છે, પરંતુ આ સુવ્યવસ્થિત રીતે ચાલતું ક્લિનિક તો હશે, પરંતુ ત્યાં જે તબીબ કામ કરી રહ્યા છે એ બોગસ હોવાનું માલુમ પડી રહ્યું છે। આ અમદાવાદના લાંભા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાંથી 2 જેટલા બોગસ ક્લિનિક ઝડપાયા છે અને સાથે તબીબોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી।